તો હવે સમાચાર મળી રહ્યા છે વલસાડથી, જ્યાં વલસાડમાં રામવાડી ચાલીમાં ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે। સતત વરસાદને કારણે ચાલીની દિવાલ ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે। છેલ્લા કેટલાક સમયથી ચાલીનું મકાન જર્જરિત હતું। ચાલીમાં રહેતા લોકોને પણ ચાલી ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ નથી। વલસાડ નગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ ખસેડવા માટે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। तो सदनसीबे आ घटना में ईजा के कोई जानहानिना समाचार नहीं, पण तंत्र द्वारा स्थल पर पहुंचीने काटमाळ खसेडवानी सहितनी कामगीरी हाथ धरवामां आवी छे। वरसादी माहोल छे एवामां जर्जरित मकान होय तेनी दीवाल धराशायी थवानी घटना बनवा पामी छे। आ मकाननी दशा जोता ज तेने तंत्र द्वारा नोटिस पण पाठववामां आवी हती। तेम छतां पण वरसादी स्थितिमां छेल्ला केटला समयथी चालीनुं मकान चालतुं हतुं जे जर्जरित हालतमां छे। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રિતેશ પટેલ। રિતેશ, જણાવશો તેના સ્થાનિક લોકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? નોટિસ આપવા છતાં પણ કોઈ પ્રકારનું રિનોવેશન કરવામાં નહોતું આવ્યું? જી બિલકુલ ભદ્રેશ, વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે આ વરસાદી માહોલમાં જે વલસાડની વાત કરીએ તો વલસાડના રામવાડી વિસ્તારની ઘટના છે। રામવાડી વિસ્તારમાં રામવાડી જે ચાલી છે તેનો ગેલેરીનો ભાગ ધરાશાયી થવાની ઘટનામાં સામે આવી છે। મહત્વનું કે છેલ્લા કેટલાક સમયથી આ ચાલીનું મકાન જે છે જર્જરિત હતું, તેના જ કારણે તંત્ર દ્વારા ચાલી ખાલી કરવા માટે પણ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ચાલી ખાલી કરી દેવામાં આવી હતી। આજે જ્યારે ઘટના બની ત્યારે આ ચાલી ખાલી હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। જો કે આ ઘટનાને પગલે નગરપાલિકાની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે ચાલીનું જે કાટમાળ છે તેને ખસેડવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે। જી રીતેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।